અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી દેવ મંદિર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતની અધિનિયમ 2022 કલમ 1 હેઠળની અપીલ સંખ્યા 81/2024ની સુનાવણી કરવા બાબતે સ્થાનિક રહીશો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી। આ સોસાયટીને આશરે 42 વર્ષ થઈ ગયા બાદ પણ આ માંગણીઓનું સમાધાન કરવામાં આવ્યું નથી। જે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા તે હજુ સુધી કાયદેસર આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી, એટલે હવે જાગૃત નાગરિકો કોર્ટમાં ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરશે તેવું જાણવા મળી રહ્યું છે। સરકારી કપાતવાળી જગ્યા ઉપર ઇમ્પેક્ટ આવે ખરી દર્શક મિત્રો? જવાબ છે ના। પરંતુ ચાંદલોડિયામાં આવેલી દેવ મંદિર સોસાયટીમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે। તંત્રએ કેમ આ રીતે કર્યું છે કે કોની કોની આમાં સંડોવણી છે, એની પાછળનો એનો સ્વાર્થ શું હોઈ શકે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। કેટલાક સ્થાનિકો દેવ મંદિર સોસાયટીના આપણી સાથે જોડાઈ ગયા છે, જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓ શું કહેવા માગે છે। શું નામ કાકા આપનું? હું નેટવરલાલ ગોપાલદાસ પંચાલ મારું નામ। નેટવરભાઈ, શું તકલીફ શું થઈ છે? તકલીફમાં મોટા મોટી તકલીફ એ છે કે સરકારે અથવા તો ગુડાએ ઇરેગ્યુલર બાંધકામ છે એ ખોટી રીતે પાસ કરી અને સરકારી જમીનમાં દબાણ હોવા છતાં એ લોકોને રેગ્યુલાઇઝ કરી આપ્યું છે। અમારી ડિમાન્ડ છે કે કાયદેસરની ઇમ્પેક્ટ ફી રદ કરવી જોઈએ અને સરકારી જમીન સરકારને સોંપવી જોઈએ। અમને જ્યારે આ કપાતનું તમે વાત કરો છો ત્યારે એ વખતે સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો? હવે એમાં શું છે કે વર્ષો થઈ ગયા એટલે બહુ જૂનો ઇતિહાસ અમને ખબર નથી, પણ જે આયોજન અમદાવાદ આયોજન નગર શું છે એ લોકોએ આ લોકોને પરવાનગી આપી જ નથી, પ્રયત્નો છતાં નથી આપેલ। એવા પેપર અમારી પાસે છે અને 7/12/8 વગેરેમાં ઉતારવામાં સરકારી પડતર જમીનનો ઉલ્લેખ કરેલો છે, છતાં આ લોકોએ 2011માં આ જમીન લઈને મકાન બાંધ્યા અને એ પછી ઇમ્પેક્ટ ફી ભરી રેગ્યુલર કરી નાખી। એમને એએમસીએ કોઈ પરવાનગી આપી નથી અને નગર આયોજને સોસાયટી બની એ વખતે કોઈ પરમિશન આપેલી નથી। એના સ્પષ્ટ પેપર અમારી પાસે છે। એએમસીએ પરવાનગી નથી આપી તો પછી કેમનું આ બન્યું? તો તમને શું લાગે છે કે આમાં એએમસીની મિલીભગત હોઈ શકે? હવે એમાં શું છે કે અધિકારીઓ પૂરો રેકોર્ડ જોતા નથી કે એનો પૂરો રેકોર્ડ શું છે, એમાં ઇતિહાસ શું છે, કે સરકારી રાહે શું નોંધો પડી છે જમીનની એ કોઈ તપાસ કરતા નથી આ લોકો। અને સામાન્ય રીતે સામાન્ય નાગરિકની પરવા કર્યા વગર ઇમ્પેક્ટ ફી લઈને અને કાયદાનું પાલન કરી દે છે, પણ એમાં કોઈ ઇફેક્ટ જોતા નથી કે આ વસ્તુ શું છે। અહીંયા તમે જાણ કરી ખરી આ લોકોને? એ તો અમે એના સામે કેસ કરેલું છે। અમે એપેલેટ અધિકારીમાં 2024માં કેસ દાખલ કર્યો છે। અમારી અપીલો ચાલે છે, સુનાવણી થાય છે, પણ એમાં એએમસી કોઈ એનો નક્કર પુરાવો જમીનો આપી શકી નથી હજી। એએમસી નક્કર પુરાવો આપી શકી નથી। તમારું શું માનવું છે કે આમાં કોઈ ષડયંત્ર છે કે પછી કોઈ વ્યવહાર થયો છે, કોઈ વહીવટ થયો છે? શું લાગે છે? એટલે અત્યાર સુધીનું જે એમસીનું જે વર્તન છે એના ઉપરથી એવું લાગે છે કે ક્યાંક ના ક્યાંક વહીવટથી કાં તો રાજકીય દબાવ હોય કાં તો રાજકીય લાગવગ હોય, એના કારણે થઈને આ લોકોના જે એ કાયદા વિરુદ્ધનું જે ઇમ્પેક્ટ લેવાય છે એ માટે એ લોકો છાવરી રહ્યા છે એવું તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અત્યારે। કાયદા વિરુદ્ધનું જ કામ થયું કહેવાય। 42 વર્ષ થઈ ગયા, બરાબર છે? ત્યાં 42 વર્ષમાં આ લોકોને ખબર જ નહીં પડી હોય એવું તો બને જ નહીં। અચ્છા, ના પડી તો કશો વાંધો નહીં, પણ આ લોકો હવે જાણ કરી છે તેમ છતાં આ લોકો હજુ ગલ્લા તલ્લા જ કરે છે। હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં આ તંત્ર જાગે છે, ખાસ કરીને ઇમ્પેક્ટ ફીને લઈને, કે પછી એમનું એમ સોચતું રહેશે કે પછી આ લોકો કોર્ટમાં તો ગયા જ છે, હવે ત્યાંથી શું નિર્ણય થઈને બહાર આવે છે તેની પર સૌની નજર રહેશે। જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, અમદાવાદ।